પશુપાલનનો વ્યવસાય કરતા ઈશ્વરભાઈ અને તેનો 14 વર્ષીય દીકરો પરિવાર સાથે દાંડી રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં રહે છે. ગતરોજ પિતા પુત્ર ભેસાણથી ઉગત રોડ પર મુરા ભાગળ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લીધા હતા, જેથી 14 વર્ષીય દીકરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરને રસ્તા પર જ મૂકીને ચાલક નાસી છૂટ્યો હતો. બાદમાં એકઠા થયેલા લોકોએ 108 મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને ડમ્પર ચાલક સામે આખરી કાર્યવાહીની માંગ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી છે. મારું નામ રણછોડભાઈ દાજી, સુરત જિલ્લા ભરવાડ સમાજ પ્રમુખ. આજ સવારે 11:30 ની આસપાસ મારા રિલેટિવ એમના ઘરેથી મોરા ભાગળ તરફ, ભેસાણ ગામથી મોરા ભાગળ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂર ઝડપે આવતું ટેન્કર એમને અડફેટે લેતા બંને બાપ દીકરાને બુલેટ બાઇક પર ફંગોળી દેતા છોકરાનું સ્થળ પર જ આગલા ટાયરમાં આવી જવાથી ડેથ થયું હતું. છોકરાનું નામ દર્શનભાઈ ઈશ્વરભાઈ ભરવાડ, એની ઉંમર 13 થી 14 વર્ષ આશરે. એ અંબેટા પ્રાથમિક શાળામાં ત્યાં મેટ્રોનું કામ ચાલતું. અરે હું શહેર પોલીસને એક નમ્ર એટલી વિનંતી કરી કે આવા પૂર ઝડપે ટેન્કર આવતા અમારા દીકરાનો તો ભોગ લીધો, પણ આવા બીજા કોઈના લાડા કોયા ન નંદવાય અને બીજા દીકરાનો ભોગ ન લે, એટલે પોલીસ આના સારી રીતે પગલાં લે એવી નમ્ર વિનંતી.